પારડી પોણિયામાં ખેડૂતની વાડીમાં માવઠાને કારણે શાકભાજીના દૂધીના પાકને નુકસાન। પારડી પોણિયા ટાળફળિયા ખાતે માવઠાને કારણે શાકભાજીનો પાક લેતા ખેડૂતના ખેતરમાં દૂધીના માંડવા તૂટી પડતા વ્યાપક નુકસાન થયું હતું। જે અંગે ખેડૂતોના જણાવ્યા મુજબ પારડી પોણિયા ટાળફળિયામાં ખેડૂતોની વાડીમાં શાકભાજીનો દૂધીનો પાક ખાસું નુકસાન થવા પામ્યું હતું। શાકભાજીના ખેતરમાં હાલ મુખ્યત્વે દૂધીના માંડવા બનાવી દૂધીના વેલા ચડાવી યોગ્ય માવજત થકી પાક ખીલવાની તૈયારીમાં હતો। ફ્લાવરિંગ શરૂ થઈ ગયું હતું ત્યારે ગત 6 તારીખે ભારે પવન સાથે વરસાદ પડતા માંડવા તૂટી પડ્યા હતા, જેને કારણે દૂધીના ખેતરમાં અંદાજે 1.5 થી 2 લાખનું નુકસાન પહોંચ્યું હતું। આ અંગે જાણ નગરસેવકને કરવામાં આવી હતી। તેમણે તંત્ર પાસેથી હરસંભવ મદદ માટે આશ્વાસન આપ્યું હતું। મારું નામ હિતેશ પટેલ છે। આ પોણિયા ટાળફળિયામાં આ દોઢીનું વાવતર કરવામાં આવેલું હતું। એમાં મંડપ જોઈ શકો, મંડપ બરાબર પાડેલો હતો, પણ 6 તારીખે જે વાવાઝોડું આવ્યું એમાં બધું નુકસાન થઈ ગયું। બધી રીતના નુકસાન થઈ ગયું। કમસે કમ જોવા જાય તો 1.5-2 લાખ રૂપિયાનું અમારું નુકસાન થયું છે। દોધીનો પાક ફૂલ ચાલુ હતો ત્યારે જ આ નુકસાન થવામાં આવ્યું। હવે એમ જોવા જાય તો જેવું સ્ટાર્ટિંગ થયું એવું જ આ વાવાઝોડું આવવામાં આવ્યું એટલે પૂરું જ નુકસાન થઈ ગયું। એટલે 1.5-2 લાખનું જોવા જાય તો નુકસાન જ છે। થોડું ઘણું બચ્યું એવું લાગતું નથી। એ આપણા ગામ સેવકને, અમારા ગામ સેવકને કોલ કરેલો હતો ને એમને જાણ કરાવી ને એમને વિડીયો ને ફોટા બધું સહિત મોકલાઈ દેવામાં આવ્યું છે ને એને કીધું કે જે કઈ સહાય મળે એ અમને અપાવશું। સરકારશ્રીને એ જ માંગણી છે કે અમને સહાય મળે, જે કઈ અમારા નુકસાન થયું છે એમાં અમને સહાય મળવું જોઈએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।